દેશભરમાં અને ખાસ ગુજરાતમાં એક સમય એવો હતો કે જ્યારે આપણે સૌથી વધારે પ્રશ્ન કોઈ હોય તો એ હતો કે લાઇટની સમસ્યા, કે લાઇટ ગમે ત્યારે આવે ગમે ત્યારે જતી રહે અને સૌથી વધારે ઉનાળામાં આપણને તકલીફ પડતી. પણ ઘણી બધી યોજનાઓ સરકાર છે તે આપણા માટે એવી લઈને આવી છે કે એ યોજનાઓનો જો આપણે સારી રીતે લાભ લઈએ તો આપણને અનેક ફાયદા છે. આપણને તો ફાયદા છે, પરંતુ એમની સાથે સરકારને પણ આપણે ફાયદો કરાવી શકીએ છીએ. અને હવે સૌથી વધારે જે સમસ્યા આપણને થતી હતી લાઇટની, એ પણ હવે જતી રહી છે. એમાંની જે એક યોજનાની આજે વાત કરી રહ્યા છીએ, પીએમ સૂર્યઘર યોજના. આ યોજના અંતર્ગત અનેક લોકોને લાભ મળ્યો છે, કરોડો લોકોએ આમનો લાભ લીધો છે. અને ખાસ બેનિફિટ આમનો શું છે તો કે તમે તો મફત વીજળીનો ઉપયોગ કરો છો, પરંતુ સાથે સાથે તમે એ સરકારને વીજળી આપી પણ શકો છો, એટલે તમને સામે પૈસા પણ મળે છે ને ફાયદો. અને આ જ ફાયદા વિશે આપણે જાણવા માટે અનેક લાભાર્થીઓના ઘરે જઈ રહ્યા છીએ. આપણે ઘણા બધા લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી છે. એમાંથી જ આજે એક મહિલા લાભાર્થી સાથે વાતચીત કરવી છે. મહિલા લાભાર્થી એટલા માટે કારણ કે સૌથી વધારે જો લાઇટનો પ્રશ્ન કોઈને સતાવતો હોય તો એ છે અત્યારે મહિલાઓ. ગરમી થાય, રસોડામાં રહીને આપણે કામ કરવાનું હોય છે, એટલે ગરમીના સહારે જ આ બધું કરવું પડતું. પણ હવે અત્યારે આપણને જો મફત વીજળી મળે છે તો આપણે ગમે ત્યારે રસોડામાં પણ એસી લગાવી શકીએ છીએ. એ એસી 24 કલાક ચાલુ પણ રાખી શકીએ છીએ. એટલે જ્યારે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત અનેક લોકોને જ્યારે લાભ થયો છે, ત્યારે ઘણા બધા લોકોએ પોતાની છત ઉપર સોલાર જે સિસ્ટમ છે તે લગાવી છે. લગાવવા માટે સબસિડી તો સરકાર આપે છે, સામે આપણને પૈસા પણ મળે છે. આપણે એ વીજળીની બચત પણ કરી શકીએ છીએ અને એ વીજળી આપણે સરકારને પણ આપી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે મહિલા લાભાર્થી સાથે જ વાતચીત કરવી છે, એટલા માટે કારણ કે જ્યારે લાઇટનો પ્રશ્ન હોય છે ત્યારે એમનાથી વધારે કોઈ સમજી નથી શકતું અને આપણને સમજાવી પણ નથી શકતું. એટલે મહિલા લાભાર્થી સાથે જ સીધી વાતચીત કરીએ કે આ યોજના એમને કેવી લાગી છે, એમને કેવા લાભ મળ્યા છે. ચાલો પહેલાં તો આપણે પીએમ સૂર્યઘર યોજનાનો જેમણે લાભ લીધો છે એ મહિલા લાભાર્થી સાથે વાતચીત કરીએ. અમે સાંભળ્યું કે તમે તમારા ઘરે સોલાર લગાવેલી છે, પીએમ સૂર્યઘર યોજનાનો તમે લાભ લીધો છે, એટલે અમને પણ જાણવાની ઉત્સુકતા થઈ કે હવે આમનાથી કેવા લાભ મળે છે, કેવા ફાયદા થાય છે, વીજળી કઈ રીતે બચે છે, તમે સરકારને કઈ રીતે વીજળી આપી શકો છો. તમારી પાસેથી જ બધું જ સમજીએ. સૌથી પહેલાં તો વિચાર કેમ આવ્યો કે તમારે આ યોજનાનો લાભ લેવો છે ને સોલાર લગાવી છે? આમાં શું હતું કે ભાઈ અમારા આજુબાજુ બધાએ સોલાર લગાવી હતી, તો એના પપ્પા બી એન્જિનિયર છે, એટલે એમને બી આ યુનિટની એમના બધા જાણ પડી હતી. એટલે એમણે એમ વિચાર્યું, પછી મારા ભાઈએ એમ કીધું કે અહીંયા સોલાર લગાવશો તો તમને બેનિફિટ ઘણો બધો મળે છે. પછી એમાં ખાસી બધી યોજનાઓ હતી, પણ એમાં પીએમ મોદી સોલાર યોજના છે, વીજળી મુફ્ત યોજના, એ બેનિફિટ સૌથી વધારે હતી. એમાં 78,000 અમને મળતા હતા અને અમારે 1,68,000 ભરવાના થયા હતા, બરાબર. એટલે એમાં શું થયું કે પછી અમે નંખાય, એટલે માર્ચ એપ્રિલ 2 મહિનામાં અમે કર્યું ને તરત અમને 2 મહિનામાં તો અમને લગાવી બી દીધી એ લોકોએ. પછી એમાં તો અમને બેનિફિટ 1 મહિનામાં તમારું બિલ 0 આવી ગયું. એટલે ઝીરો બિલ. ખુશી કેટલી થતી? ખુશી તો થાય જ ને, લાગે. અત્યારે તરત જ છોકરા લાઈટ ચાલુ કરે, પંખા ચાલુ કરે, તમારું બંધ કરવી જવું જ પડે. ને એમાં બી નવા મીટર આવ્યા જીબી ને, એટલે એ લોકોને શું એક સ્વિચથી બી 0 એમ કે એ લોકોને વોટ બળતા હોય એટલે એ લોકો કેમ જ કે સ્વિચો બંધ કરી દેવી તમારે, કે એના બી યુનિટ તો બનશે જ એમ. પછી આ આવ્યું છે ત્યારથી તો બિંદાસ વાપરીએ છીએ અમે. એસી નંખાવીએ, પછી અમારે ચાર્જેબલ બેટરી વ્હીકલ બી છે અમારું, એ બી ચાર્જ થાય છે 2-3 દિવસ થાય એટલે. કારણ કે મારી ડોટર છે એ લઈને રેગ્યુલર જાય છે, એટલે એનું બી વપરાય, પણ અમારું બિલ 0 જ આવે છે નેટ. છેલ્લા 3 કે 4 મહિનાથી અમારું નેટ બિલ 0 આવે છે. આપનું કઈ રીતે તમે એપ્લિકેશન ક્યાંય આપી હતી કે પછી ઓનલાઈન તમે સર્ચ કરી? ઓનલાઈન ના, મારા ભાઈએ ઓનલાઈન સર્ચ કરીને આપી હતું એમણે, અને પછી એપ્લિકેશન ઓનલાઈન જ અમે કરી હતી. એમાં અમને અહીંયા આગળ ટ્રોમવાળાએ લાઈને નાખીને અમે એમાં કર્યું, તો એમાં નાખી આપ્યું એમણે એ લોકોએ, ટ્રોમવાળાએ જ. એટલે પણ આ તો સારું ને કે તમે વીજળી અહીંયાથી ઉત્પન્ન કરો, તમે સરકારને પણ અને એમાં બેનિફિટ એટલું છે કે અમને ક્રેડિટ મળે છે. -0માં બી અમારા પૈસા ક્રેડિટ થાય છે ને એ અમારા એકાઉન્ટમાં જ થાય છે. એટલે એ લોકો એમ કહે છે કે અમે 1,68,000 જે ભર્યા છે એનું બેનિફિટ 78,000 તો અમને મળી જ ગયા છે વાપર, બરોબર. પણ હવે જે 90,000 જે બચ્યા છે ને, એ 90,000 અમને 3-4 વર્ષે તો પાછા મળશે, અને પછી એ જે કમ્પ્લીટ થઈ જશે અમારા, તો એ પછીના પૈસા છે એ ક્રેડિટ થવાના નહીં. હમણાં હપ્તામાં આ રીતના અમારે બેનિફિટ જ છે વસ્તુની. એટલે અમને મોદી સાહેબ આવ્યા ત્યારે અમને લેડીઝને એમ કીધું હતું કે તમે બચાવેલા પૈસાનું કરશો શું? શું કરશો? એટલે એમણે બી કીધું, અમે બધા ઘણા બધા કીધું કે આનો યુઝ કરીશ. ત્યારે એમણે અમને સામેથી એમ કીધું, તમારા ઘરે દીકરી છે, બેબીને મળ્યા હતા, એટલે કે તમારા ઘરે દીકરી છે તો એ પૈસા બચે છે એ દીકરી પાછળ વાપરજો, તમે બીજા અડાવડા ના વાપરતા, પણ કે દીકરી પાછળ વાપરજો, એનું એજ્યુકેશન છે, પછી એનું મેરેજ છે, એ બધું હોય એમાં યુઝ કરજો એમ કે.
એટલે એ બેનિફિટ છે એટલે એ બી ખુશ થઈ ગયેલા કે ના આટલા બધા અમારી સોસાયટીમાં ઘણા બધા એવી રીતના નંખાય છે. મોસ્ટલી બહુ બધા છે અમારા સોલર પેનલ સૌથી વધારે અમારી સોસાયટીમાં છે આટલામાં. હા, એટલે મને એવું થયું કે બધા જ લોકોએ સોલાર પેનલ લગાવી છે, કંઈક ફાયદો હશે ત્યારે જ લગાવતા હશે, નહીંતર ના ફાયદો હોય તો મહિલા સૌથી વધારે આમાં આગળ ના આવે. ગરમી લાગે છે મને, સૌથી વધારે ગરમી લાગે. હું તો રિયલમાં અત્યારે શિયાળામાં બી મારા પંખો ચાલુ જ હોય કિચનનો પંખો ચાલુ છે. પણ પહેલા કેવું થતું કે જ્યારે કિચનમાં રસોઈ કરવા માટે જઈએ એટલે આપણે બારી ખોલીએ, કેમ તો કે પવન થોડો આવશે, ગરમી નહીં થાય અને લાઈટ બંધ રાખવી પડશે. બધું વિચારવું હતું પહેલા તો, કારણ કે બિલ તો આવે એટલે આપણે બી શું પ્રાઇવેટ જોબ વાળા છીએ બરોબર, એટલે આપણે બી એ બધું વિચારીએ કે ભાઈ પૈસા કેવી રીતના બચાવવા બરોબર. ને અત્યારે એવી તો કોઈ સમસ્યા રહી જ નથી. આ સોલર પેનલ નાખે પછી તો એવી કોઈ ટોટલી ચાલુ છે. મેં તમે અત્યારે આવ્યા છો તો બરોબર ચાલતું હશે, જોયું એટલે મારા કન્ટિન્યુઅસ સવારનું બપોર સુધી ચાલતું જ હોય યાર. એટલે એનું બી મને એમ કે ટેન્શન નહીં કે ભાઈ લાઇટ બાળકો ઉપર લાઇટ કંઈ ચાલુ મૂકીને આવ્યા તો મારે બંધ કરવા જવાનું એ હતી, એ બધું ભૂલી ગઈ. એનો મિનિંગ એમ થયો કે ભાઈ આ સોલર પેનલનો એટલો તો ફાયદો થયો કે ભાઈ એટલી વીજળીની ચિંતા નથી રહી, ઉલટાને અમારામાં ક્રેડિટ થાય છે પૈસા. અને આ તમે જે સોલાર પ્લેટ લગાવી છે એમની મરામત ખર્ચ કે એવું કઈ આવે છે? કશું જ નહીં. તો તમે સાફ સફાઈ કઈ રીતે કરો? એ જેટ સ્પ્રે આવે છે ને, એવો જેટ સ્પ્રે અમે લાવી દીધો છે, એનાથી વોશ કરી દો. ખાલી પાણીથી જ સાફ કરવાની આવે છે અને કશું હોતું નથી આમાં, અને ઇઝીલી થઈ જાય છે. એ તો ઘરે બેઠા એમાં કંઈક ઓલું ફુવારા ટાઈપ બી હોય છે, પણ એમાં શું છે વાંદરાનો એનો થોડો પ્રોબ્લેમ ને, એટલે એ નંખાવતા નથી અહીંયા આગળ. અમે બધા જેટ સ્પ્રેથી જાતે જ ધોઈ નાખીએ છીએ, કારણ કે વાંદરાઓ અહીંયા આગળ શું વધારે છે એના લીધે. તો તમે તમારા સગાવાલાને કીધું કે આવું નખાવું જોઈએ? એમ નંખાવી મારા સસરાએ ત્યાં અમદાવાદ નંખાવી દીધું. આજ અમદાવાદે નંખાવી મારા સસરાએ. અત્યારે મારું ભાઈનું ઘર બની રહ્યું છે એમાં બી એણે કરી જ દીધું છે, એ અમદાવાદ નંખાવાનો જ છે. પછી મારા નણંદ છે એ તૈયાર થઈ ગયા છે. એટલે એક વ્યક્તિએ નખાવ્યું અને પછી બધાને ફાયદો કરાવ્યો છે. હા, અમે નંખાવ્યું, પછી જગશીતભાઈ નંખાવ્યું, પાછળ એક છે એમણે નંખાવ્યું. એવા અમારા જેવા 3 છે અહીંયા આજુબાજુ નંખાયેલા હતા, પણ એ કેવું કે આ બેનિફિટમાં નહોતા. એ લોકોએ નંખાવ્યા છે. આ એક પાછળ ડૉક્ટર છે અહીં બાજુમાં છે, એ બધાએ નંખાવ્યા છે, પણ એ કંઈક એમનું બેનિફિટ ઓછું છે એમાં. પણ અમારું જે આ PM સૂર્યઘર મુફ્ત યોજના છે ને એમાં બેનિફિટ અમને વધારે મળ્યું છે. કેટલા મહિના થયા નંખાવ્યું? અમારે જો ને માર્ચ એપ્રિલ મેમાં નંખાવ્યું તો 1 મેનું અમે બિલ ભર્યું હતું લાસ્ટ, પછી અમે 0. તો મારે તો એ બિલ પણ જવું છે કે જેમાં 0 લખાઈને આવે છે ને, દેખાડું તમને. જો આ લાસ્ટ હજુ પરમ દિવસે જ આવ્યા, 0 બિલ છે અમારો, અને ક્રેડિટ થયા છે -1800. જો -1834. એટલે આ પહેલું બિલ એવું છે કે જેમાં લખેલું છે કે 0, નહીંતર તો 5000 6000 હોય જ. અને આપણને બધાને એવું થાય કે આટલા બધા પૈસા જ્યારે હાથમાં બિલ આવે ને એટલે સૌથી પહેલા એ મહિલાઓ જે જુએ કે કેટલા પૈસા થયા છે, કેટલું બિલ આવ્યું છે. પુરુષોને આવું ના હોય, પણ મહિલાઓને એમ થાય. એટલે જ્યારે આવું 0 દેખાય તો કેટલું સારું, શાંતિ લાગે. અને સૌથી વધારે શું ખબર કે પહેલા એવું હતું કે ઘરમાં કોઈ એક લાઈટ ચાલુ કરે ને એટલે એમની પાછળ બીજો વ્યક્તિ હોય કે જરૂર નથી તું બંધ કરી દે, એટલે એક વ્યક્તિની પાછળ બધાએ ફરવાનું. પણ હવે એવું નહીં હોતું હોય. ના, હવે નથી બનતું. બાથરૂમની લાઈટ ચાલુ હોય, ઉપર કહું છું ને ઉપર લાઈટ પંખા, બેબી ને બાબુ બંને અલગ અલગ રૂમમાં ભણે છે. પેલા સ્ટડી એક જ રૂમમાં મારે કરાવવી પડતી હતી બેનને. હવે ડોટર એના રૂમમાં છે ને સન એના રૂમમાં છે, બંને અલગ અલગ છે. એટલે હવે ટેન્શન અમને નીચે નહીં કે ભાઈ લાઇટ ઉપર ચાલુ રહેશે ને તો મને ટેન્શન નથી કે ભાઈ બિલ આવશે. ઓલું તો પહેલાં લાઇટ પંખા ચાલુ થાય, કારણ કે રૂમ ચેન્જ કરે એટલે પંખા ચાલુ જ રહેવાના. લાઇટનું ચલો એટલીસ્ટ ના આવે બિલ, પણ પંખાનું તો બિલ આવે જ છે. અમે જોયું કે ફેન ને એ બધું હોય છે એનું વધારે આવે છે બિલ. એટલે પછી અત્યારે અમને બહુ શાંતિ છે કે ભાઈ હું ઉપર જતી જ નથી, એટલે એ શાંતિ. એટલે સોલર નખાવ્યા પછી એટલી તો અમને બહુ શાંતિ લાગી. સોલર નખાવ્યા પછી પુરુષોને ચિંતા ગઈ કે મહિલાઓ છે ને કે આપણે બેઠા હશું તો લાઈટ બંધ નહીં કરે. આપણે ટેવ હોય છે કે કોઈ બેઠું હોય ને કે જરૂર નથી બંધ કરી દો ને. પંખા નહીં, કામ વાળા કામ કરે, ચલો પોતા કરે તો પંખા ફૂલ કરે છે એ લોકો, તો ઓલું આપણે તરત જ શું કરવું પડે, તરત સ્વિચ બંધ કરી દો. ઉપર જ રહેવું પડે. એમની વાત જોડે જોડે તો ચાલુ કરીને ઉપર આવે છે, તો મેં કીધું ભલે હવે તમારું પતશે પછી મેં કહ્યું ઉપર જઈને કરી આવીશ. એટલી શાંતિ થઈ કે ભાઈ અમે શું નિશ્ચય થઈ ગયા કે ભાઈ સોલર લગાવી છે ને હમણાં બિલ તો નહીં જ આવવાનું. એટલે એ સોલર નખાયા પછી અમને એટલો તો બેનિફિટ છે કે ભાઈ શાંતિ રહી ગઈ કે ભાઈ લાઇટ પંખા છે, પછી બીજું બી અમે કંઈ વાપરીશું ને તો અમને બિલનું ટેન્શન નથી રહ્યું.
એટલે જે મીટર પણ મારે જોવા છે કે જે Okay. રીતે મીટર લગાવીએ છે થોડું ઘણું એમાં પણ અમને સમજાવી દો કે Okay. તમને કઈ રીતે એમાં ફાયદો થયો છે એટલે બીજા લોકોને કોઈકને નખાવવું હોય હા. તો એમને પણ એવું લાગે કે ના આ રીતે બધું કરશું તો ક્યાંક આપણને ફાયદો થવાનો છે એમ એટલે એમણે આમાં જે આ વચ્ચે હશે એમાં બધું જમા હા થતું આમાં હશે જમા થાય એરિયે જે છે ને એ ઇન્વર્ટરની આપેલું છે એમાં જો ઓરેન્જ લાઇટ જે થાય છે હા. એ બ્લિંકિંગ કે તમારું અહીંયાથી એ થાય જાય છે અને ગ્રીન તો ઓવર ચાલુ જ રહેવાની હા. અને કંઈક પ્રોબ્લેમ આવે છે તો ઓલું ટ્રાયંગલ આકાર આપ્યું છે ને એ તમારે ઓરેન્જ કલરનું આવે છે કદાચ કંઈ પ્રોબ્લેમ હોય ને એટલે તમારે સીધું ત્યાં આગળ ટ્રોમવાળાને કે એ લોકોને કહી દો એટલે એ લોકો આવીને તમને કરી જાય અને બધા અહીંયા આગળ થશે મેઇન અહીંયા હા આ ખુલશે હા ઠીક છે એટલે બધું આમાં થતું હશે અને હા આ આમાં જે થશે બધું વીજળી બચત છે યુનિટ છે બધું આમાં હા બતાવો બસ આમાં થશે બધું તો તમને આ યોજના ગમી બહુ જ અમને બહુ જ ગમી આ યોજના એટલે તમને સાંભળીને અમને પણ એવું થયું કે ના આ યોજનાના લાભ તો ઘણા બધા છે તમે ઘણા ઘણા બધા બધા છે. લોકોને એવું કીધું છે કે ના તમે પણ નખાઓ તો ફાલ્ગુનીબેન તમારી પાસેથી અમે બેનિફિટ સમજ્યા જાણ્યા કે ના ખરેખર છે કારણ કે ના. બિલ જે રીતે જોયું કે ઝીરો આવ્યું છે એટલે લગભગ તમને તો ખુશી થતી જ હશે 100% આ જોઈને બીજા લોકોને પણ ખુશી થશે ના, કે ના સાચી વાત આ બિલ જોઈને અમને ક્યાંક આવી ખુશી અમારી અનુભવી છે કે ના, ના. ઝીરો પૈસા આવે 0 પૈસા નેટ 0 પૈસા છે મેં બિલ બી દેખાડ્યું તમને એમાં બેનિફિટ અમને ક્રેડિટ જે પૈસા મળ્યા એ અમારા હા. ખાતામાં જમા બી થઈ જાય છે એ એમને હવે જીબી વાળાને જેવી રીતના આપવાના હશે એ રીતના આપશે પણ અત્યારે તો અમારા ખાતામાં જમા જ થતા જાય છે એટલે એમ કે છે 3 વર્ષે મળે 3 વર્ષે મળે જે રીતે મળે પણ અમારે તો એ ફાયદો જ છે કે જ્યારે મળશે ત્યારે અમને મળવાના જ છે એટલે કહું છું કે રોજના અમારા 20 યુનિટ તો બને જ છે હા હા એમાંથી રોજ અમારે વપરાશ કેટલો 5-6 યુનિટનો જ થતો હશે અમારે એટલે એટલો તો બાકી વધે તો બચવાના જ છે હા એ ખાલી કદાચ અમારે સમરમાં કદાચ વધારે થઈ જાય યુનિટ વળે કે ભાઈ ચલે એમાં 20 યુનિટમાંથી કે 10 તો 5નો તો બચત તો થવાની જ છે અમારે કારણ કે આખો દિવસ છોકરાઓ તો હોતા જ નથી અમારે પીએમ મોદી આવે ત્યારે બી અમે કીધું ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે આ યોજના અમને આપી છે અને આ યોજના ખરેખર એ પછી તમારે અહીંયા એમપીના ઉર્જા મંત્રી બી આવી ગયા વાહ હા એમપીના ઉર્જા મંત્રી બી આવી ગયા એમણે બી કલાક 1.5 કલાક રહીને એના પપ્પા જોડે બધા સભ્યો જોડે એમ લાભદાર હતા બધાને બોલાવીને એમને બી ચર્ચા કરી હતી આની કે ભાઈ આવું કેવું છે એમને તો આ બધું બહુ જ પસંદ આવ્યું છે એટલે કે અમે બી ત્યાં જઈને અમે ત્યાં આગળ એમને કહીશું એમ એટલે એમને એ બી ખુશ થઈ ગયેલા હતા તમારા જેવી દરેક મહિલાને શું કહેવા માંગુ છો આ યોજનાને લઈને એ કહી દો તમે અમારા દર્શક મિત્રોને હું એમ જ કહેવા માંગુ છું આ જે લાભ મળે છે એ સરકારનો એ આપણે દરેક સ્ત્રીએ એમને લેવો જ જોઈએ અને પોતાના ઘરેથી ઘરવાળાને કે હસબન્ડને કે કહેવું જ જોઈએ કે લગાવો હવે કારણ કે આનું જરૂરી છે આ વસ્તુ કે આપણને જે મફત આટલી ઉર્જા મળે છે ફ્રી વીજળી મળે છે તો એ તમે બધા બી એનો ઉપયોગ કરી લો બિલકુલ ફાલ્ગુનીબેન તમને કોઈ વાંધો સાંભળ્યા પછી અમને મજા આવી તમારા ઘરે આવીને અમને પણ મજા આવીને આ બધું જોઈને આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દરેક લોકોને કહેવાનું કે જે રીતે આપણે દરેક લાભાર્થી સાથે વાતચીત કરી રહ્યા છીએ રિયાલિટી ચેક કરી રહ્યા છીએ કે આ લોકો ખુશ છે કે નહીં એમને લાભ મળ્યા છે કે નહીં જો તમે પણ આ જ રીતે સોલાર લગાવી હોય પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લીધો હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર